ગુજરાતમાં એલપીજી ગેસની પ્રોબ્લેમ છે ને એમ અમારે અહીંયા તો મને એમ થયું હાલો આજે તો આપણે એક્સપેરિમેન્ટ કરીએ આજ રાઈસ કુકરનું. હું માને મારી પર વિશ્વાસ ન રહે એટલે ઘડીએ ઘડીએ અમારે ગાયનું દૂધ 35 રૂપિયાનું લીટર. આપણે દેશ જેટલું મોંઘું ન રહે અહીંયા દૂધ. અમારે હાહુનું પ્રિય પાણો રાખી દો માથે. મારી ઓવને લગાડી દીધી મેં કામે. જો પછી કુકર ખોલી મેં કીધું હાલો વિડીયોમાં બતાવી દઉં તો અરે જો કરી મેં કીધું ભારે થઈ ગયા તો 70 ગ્રામ પ્રોટીન વાળું 1100 કેલરીનું ચાર્ટ બનાવ્યું હતું. નો ઇક્વિપમેન્ટ નો સપ્લિમેન્ટ ઓનલી હોમમેડ. ઇમ્પોર્ટન્ટ એક મેસેજ મારે તમને દેવાનો હતો. જેમ આજે પણ શરૂઆત સવારની થઈ છે જીરા પાણીને ઉકાળીને પીવાથી. આજે સવારે ઉઠીને ત્યારની મીઠો ચા ને ભાખરીની બહુ જ તલપતી. મેં કીધું ઘી લગાવીને ભાખરીને ચા તો ખાવું જ સવાર નાસ્તામાં. અને બરોબર મહેક નાસ્તો કરવા આવી ગયા વહેલા આજે જરાક તો મારે કસરત રહી ગઈ અને 2 જણાએ નાસ્તો હારે કર્યો. મેં કીધું વેટ લોસ જર્ની ચાલુ કરીને તેથી 2 જણા હારે નાસ્તો જ નથી કર્યો તો આજે તો મેં કીધું હારે નાસ્તો કરવો છે. એક કપમાં ચા પીધી, એક પ્લેટમાં ખાધું અને ભાખરીને ચા ની બહુ મજા પડી ગઈ આજે તો. 32 બાર ખોલમેલાથી નાસ્તો કર્યો અને 7:45 વાગી ગયા એટલે આપણે વગી ગયા ઘર કામ કરવા. તો મને એમ થયું હાલો આજે તો આપણે ગુજરાતમાં એલપીજી ગેસની પ્રોબ્લેમ છે ને એમ અમારે અહીંયા ઓડિશામાં છે એટલે મેં કીધું આજે તો છે ને રાઈસ કુકર પડ્યું હતું માળિયામાં ગિફ્ટમાં આવેલું હતું તો મેં કીધું કે આજે તો રાઈસ કુકરમાં જ રસોઈ કરવી છે એટલે દૂધે ગરમ કર્યું રાઈસ કુકરમાં. મેં કીધું એક્સપેરિમેન્ટ કરીએ આજે રાઈસ કુકરનું. આજે ગેસ ને ચૂલાની ના મનાઈ એકદમ તો મેં કીધું હાલો ટ્રાય કરી. વઘારે એમાં જ કરવા એટલે વર્ગી પડ્યું તો દૂધ ગરમ કરવા મૂકી દીધું. તુવેર દાળ, મસૂર દાળ ને ભાત ને બધું કાઢી લીધું. મેં કીધું હાલો પલાળી દઉં ટાઈમસર એટલે બપોરે આજે એમાં જ રસોઈ કરવી. 2 દાળ ને ભાત ને બધું ધોઈ નાખ્યું ને પછી એમાં નમક ને નાખીને રાખી દીધું તૈયાર કરીને. મેં કીધું આને ગોઠવીને રાખી દઉં પેલા વાસણ ઉઠી નાખું ને વાસણ ઢગલો હતો ને વાસણ ઉઠું વર્ગી ગઈ ને હું માને મારી ઉપર વિશ્વાસ ન રહે એટલે ઘડીએ ઘડી આવી જોયા રાખે કે દૂધ ઉભરાયું છે. અરે મેં કીધું હું અહીંયા ઉભી નહીં ઉભરાવા દઉં તો એને વિશ્વાસ તો આવે નહીં એટલે ઈ ઉભા રહ્યા ત્યાં દૂધનું ધ્યાન રાખતા હતા ને મેં વાસણ ઉટકી લીધા. દાળ ભાત ની પલાળ્યા રાખી દીધા એક બાજુ. પછી મને એમ થયું શાકે નાખી દઉં એટલે બધું એકારે વફાઈ જાય. આજે જ નક્કી જ કર્યું હતું કે આ કુકરને તો પૂરું વસૂલ કરવું છે. રાઈસ કુકર ભલે હોય પણ આમાં બધું બનાવવું છે. ઓલું દૂધ ઉકળી ગયું એટલે એને બીજા તપેલામાં કાઢી અને દૂધ મેળવવાનું હતું ને એને પાછું બાઉલમાં નાખીને પાછું રાઈસ કુકરમાં મૂકી દીધું. તો એ હેતું ગરમ થયું ને એટલે મેં એ કાઢી અને નાખી દીધું મેરવણ નાખેલી પવાલીમાં અને બાકીનું જે વધ્યું ને અંદર એમાંથી મેં બનાવ્યું પનીર. આજ કમ્યુનિટી પોસ્ટમાં મેં મૂક્યું જ ને એ પ્રમાણે પનીર ખાવાનું હતું બપોરે તો પનીર મેં કીધું બનાવી નાખું. અમારે આવે ગાયનું દૂધ અને સાચું અહીંયા અમારે ગાયનું દૂધ 35 રૂપિયાનું લીટર. આપણે દેશ જેટલું મોંઘું ન રહે અહીંયા દૂધ અમારે સસ્તું દૂધ 35 રૂપિયા લીટર. મારા લગ્ન થી ત્યારે તો 15-20 રૂપિયાનું થતું કંઈક અત્યારે તો 35 થઈ ગયા તો મોંઘું થઈ ગયું એમ. બાકી ગુજરાતી કોઈ આવે તેમ કે વાહ સારું કહેવાય. અને ગાયનું દૂધ એ અમારા મસ્તીનું દહીંમાં રેફલા પડી જાય એમ. દૂધમાં છાશ નાખતી ગઈ અને ફાડતી ગઈ એટલે પનીર મસ્તીનું બની ગયું. ગયણામાં ગાળી લીધું રૂમાલ રાખીને અને મેં કીધું કે હાલો મારે હાહુનું પ્રિય પાણો રાખી દો માથે. રાઈસ કુકરમાં બધું પલાળેલું જે હતું ને એ ગોઠવી દીધું. મેં કીધું હવે 11:30 ચાલુ કરશે ભલે પલળતું ને પડ્યું શાક વાક દાળ બધું જ મૂકી દીધું હતું એકમાં. જો યાદ આવ્યું મારી પાસે વજન કાંટો પડ્યો છે એમાં પનીર વજન તો કરું કેટલું થયું તો પનીર થયું હતું 104 ગ્રામ. તમારે આ વજન કાંટો જોતો હોય તો લિંક મૂકી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં. બહુ સરસ છે. હું 4 વર્ષથી વાપરું છું. ઓનલાઈન જ મૂક્યો હતો મેં ને પનીરને મૂકી દીધું ફ્રીજમાં. 10 વાગ્યા ઉપર થઈ ગયું એટલે મેં કીધું હાલો આપણે કસરત કરવી બાકી છે. મારી ઓવને લગાડી દીધી મેં કામે અને મેં કીધું હાલ તું મને કચરા પોતા કરવાનું હું મારી કસરત પતાવી આવું. ઉપર આવીને મેં પેલા કસરત કરીને પછી ઘર કામ મેં કીધું ઉપરનું કરું. કસરત મેં છે ને ડે 29 ના વિડીયોમાં જે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ને એ જ કરી છે. દર બુધવારે હું ચેન્જ કરું એટલે હવે બુધવારે ચેન્જ કરીશ. ઉપરનું કામ કરી કસરત કરી નાઈ ધોઈને નીચે આવી ત્યાં તો 11:15 ઉપર થઈ ગયું એટલે આપણી મસૂરની દાળ બફાઈ ગઈ હતી. ઝૂલામાં બેહીને એને પી લીધી મેં. પાકી ગઈ છે પણ દાણો છે. હાવ ગળી નથી એમ બાકી એમ પાકી તો ગઈ છે. ગેસ ઉપર કુકરમાં કરી એવી નથી બફાણી. હું બફાઈ ગઈ હતી પણ દાણો ટાઈપની હતી. કાચી તો નથી પણ ઓલ ગેસ ઉપર સાદા કુકરમાં કરીને એવી ઇલેક્ટ્રિક કુકરની હતી નહીં. જો પછી કુકર ખોલી મેં કીધું હાલો વિડીયોમાં બતાવી દઉં તો તુવેર દાળ આવી દાણા વાળી હતી પણ એ હારી બફાણી હતી મસૂર દાળ કરતા. શાકે હારું બફાણું હતું ને ભાત થોડાક કાચા લાગ્યા. મને એમથી ઓછું પાણી થયું જરાક 3 ગણું નાખ્યું હતું બદલે 3.5 પોણા 4 ગણું નાખ્યું ને તો ઠીક રહે તેમ. મેં કીધું હાલો રાઈસ કુકરમાં ઇલેક્ટ્રિક કુકરમાં બનાવી વઘાર કરી બધું તો વઘાર કરવા હાટું બધું ભેંડી મસાલો ને બધું કાઢવાનું ટ્રાય કરવા. રાઈસ કુકરમાં 2 પાવડા તેલ નાખ્યું ને પછી હું કેવું હાલો ટમેટા સુધારી લો તેલ આવી જાય. ટમેટા સુધારી લીધા બધું કરી લીધું તો તેલ આવ્યું ને મને એમ થયું કે કાં તેલ ના આવ્યું. મેં વળી હાંચીથી અંદરથી ખાનું કાઢી નાખું હલાવ્યું કર્યું રાઈ જીરું નાખ્યા કે હાલો તતડે કંઈક તો ત્યાં તો તોય કઈ થાય નહીં. જ્યાં જોઉં છું ને હું બટન હમું તો બટન જ નીચે પડેલું. અરે જો કરી મેં કીધું ભારે થઈ ગયા તો વળી એમાંથી ઉતારીને લીધું સાદા ગેસ ઉપર. મેં કીધું આ ગેસ સિવાય ઉધાર નથી આપણાથી આમાં તો નહીં થાય. વઘાર કરીને પછી એમાં ઉકળવા રાખી દઈશ એમ વિચારીને મેં ગેસ ઉપર રાઈ જીરું તતડાયું વઘાર આટલું તેલ મારે કાઢવું કેમાં એમાં ને એમાં વઘાર નાખ્યું. મેં
વઘાર ગેસ ઉપર કરીને પાછું રાઈસ કુકરમાં ઉકાળવા મૂકી દીધું. આ તો છલક છલાણું થઈ ગયું આજ તો અમારે. આમ કરતા કરતા બધી રસોઈ કરીને વાગી ગયા 1:30 એટલે આપણે બે ગયા જમવા. આજે જો મેં પનીર ને વડીનું શાક ને દાળ ભાત ને બધું લઈ લીધું હતું. કમ્યુનિટી પોસ્ટમાં બતાવ્યું ને એ જ ખાધું છે મેં, દહીં ને બધું 32 બાર ફોર્મ્યુલામાં ખાધું હતું ને આજે 70 ગ્રામ પ્રોટીન વાળું 1100 કેલરીનું ચાર્ટ બનાવ્યું હતું મેં સવારે ઘરની બનાવેલી વસ્તુનું. તમે કમ્યુનિટી પોસ્ટમાં જોઈ લેજો, એ પ્રમાણે જ ખાધું છે. જાસૂદની ચા રોંઢે પીધી હતી. ગેસની બચત કરવામાં આજ તો છલક છલાણું થઈ ગયું અને હેરાન પરેશાન થઈ ગયું. ઉલટા આમાંથી ઓમાં અરે પણ શું કરું, ગેસ તો મળતા નથી તો હવે કરવું પડે બધું. લાકડા બારવા કરતા તો તોય સારું એમ આવડે નહીં આપણને એટલું લાકડે. તો થોડું હવે કરી લો કઈક શિયાળામાં મન થાય હતી, પણ બહુ ના આવડે. બસ એ જ. હા, જો આ દૂધનો ભાવ કેજો આપણે ગુજરાતમાં શું હાલે. અમારે ત્યાં સસ્તું છે, જો ગાયનું દૂધ 35 રૂપિયા લીટર, એટલે કાંઈ નું કહેવાય ને. અને એઆઈ થી મેં કેવી રીતે આપણું ડાયટ ચાર્ટ બનાવવાનું એ શીખવાડ્યું છે. તમે વિડીયો ના જોયો તો જોઈ લેજો. અને બસ જો આવી રીતે હું હાઈ પ્રોટીન લો કેલરી વાળું ડાયટ ચાર્ટ બનાવું છું. અને મારું તો સ્લોગન જ છે, નો ઇક્વિપમેન્ટ નો સપ્લિમેન્ટ, ઓનલી હોમમેડ. મારી ઇમ્પોર્ટન્ટ વાત કેવી હતી કે આપણે જ્યારે હાઈ પ્રોટીન વાળું ડાયટ કરતા હોય ને તો આપણી કિડનીને જોર પડે, એટલે આપણે પાણીનું પીવાનું આગ્રહ રાખવાનો. પ્રોટીનવાળું વધારે ખાઈએ ને ત્યારે, બરોબર છે. લો કાર્બ હાઈ પ્રોટીન ખાતા હોય એટલે પાણી વધારે પીવાનું. એ ઇમ્પોર્ટન્ટ એક મેસેજ મારે તમને દેવાનો હતો, બરોબર છે. અને મારે હવે વોક બાકી છે. હવે હું વિડીયો કમ્પ્લીટ કરી અને 40-45 મિનિટ વોક કરી લઈશ. વરસાદ નહીં આવે તો ગાજે તો છે. આજનો દિવસ પણ સોચ્યું હતું એ પ્રમાણે થયો. 16 માર્ચ 2026 મંડે, બરોબર. ઠીક છે, ચલો તારે ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. ખુદનું ધ્યાન રાખજો અને પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ.